નડિયાદ પેટલાદ રોડ પર સરદાર પટેલ બ્રિજ નીચે આવેલ સર્વિસ રોડ આરસીસી નો હોવા છતાં તેની ઉપર ડામરની સીલકોટ મારતા જાગૃત નાગરિક એવા રવિ બ્રહ્મભટ્ટે સીએનએસ ન્યૂઝનો સહારો લઈ આ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। નડિયાદની કિડની હોસ્પિટલથી પેટલાદ તરફ જતો સરદાર પટેલ ઓવરબ્રિજની સાઈડમાં સવા વર્ષ પહેલા જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો। આ સર્વિસ રોડ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા આરસીસી નો બનાવવામાં આવ્યો હતો, જેની પર થોડા દિવસ પહેલા જ ડામરની સીલકોટ મારવામાં આવતા નડિયાદના જાગૃત નાગરિક રવિ બ્રહ્મભટ્ટે આ સમગ્ર કામમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે। મેં એટલા માટે લખ્યું અને પબ્લિકને એટલા માટે જણાવ્યું કે આ વસ્તુ કોઈને ખબર પડે નહીં, આની ઉપર છે ને એ ઢાંકી દેવામાં આવ્યું હતું કે આ આટલું મોટું કૌભાંડ છે એ નજરમાં ના આવવું જોઈએ। આ પેટલાદ રોડ છે, આ પેટલાદ ફાટકની નજીક જે બ્રિજ બનાવવામાં આવ્યો કિડની હોસ્પિટલની બાજુમાં સરદાર પટેલ રિંગ રોડ બરાબર છે, તો એની બાજુમાં જે આ બ્રિજ બનાવવામાં આવ્યો એ બ્રિજ બનાવ્યો એની અંદર 4 પ્રકારના આ લોકોએ કૌભાંડ કર્યા છે। પહેલું બ્રિજની ઉપર આ લોકોએ જે મટીરિયલ વાપર્યું એ ખરાબ વાપર્યું છે, એની ઉપર લેયર માર્યું છે, દેખાય છે બરાબર। 2 સાઈડે જે સર્વિસ રોડ બનાવ્યા, સર્વિસ રોડમાં ચોખ્ખું દેખાય છે કે આરસીસી રોડ બનાવેલો હતો, એ આપને નજરે પડે છે। એની ઉપર એકદમ પતલું લેયર માર્યું ડામરનું, તો ડામરનું લેયર મારવાની જરૂર ક્યાં હતી? આરસીસી રોડ તૂટી ગયો છે, આરસીસી રોડ તૂટી ગયો તો તમે એવો 1 વર્ષમાં કેવો બનાવ્યો? હા, 1 જ વર્ષ થયું છે, એની ઉપર ડામર મારી દીધો બંને સાઈડે 2-2.5 કિલોમીટર સુધી બરાબર। તો આ બધા પૈસા પાણીમાં ગયા। આ ડામરનો રોડ જે બનાવ્યો છે 1 જ વરસાદમાં ધોવાઈ જાય એવો છે બરાબર। આ બધા પૈસા પાણીમાં જવાના છે। નડિયાદ નગરપાલિકાની તો આ આવતું નથી એની અંદર બરાબર, આરએનબીમાં આવતું હશે। તો ગુજરાત સરકારની અંદરથી નડિયાદની અંદર કોણ પૈસા લાવ્યું એ બધા જાણે છે। પૈસા સરકારમાંથી લાવીને અને આ બધા વાપર્યા તો કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું। તો આ બધા પૈસા કોના જાય છે? એટલે અત્યારે આ નડિયાદની પબ્લિકના અને સરકારની તિજોરીઓના બધા પૈસા જઈ રહ્યા છે બરોબર છે। હવે આ નડિયાદની પબ્લિકના ટેક્સના પૈસા છે। એવું નથી લોકોએ જે રોડ બનાવ્યો ખોટો પાછો ઉપર ડામર ખોટો નાખ્યો, બિલકુલ ખોટો નાખ્યો છે અને જરૂર નથી। તમે ખરેખર જો એને રિપેર જ કરવો હોત, તમારા આ છે ને ખરેખર ઢાંકી દેવામાં આવ્યું છે કૌભાંડ કે ભાઈ આ કશું દેખાય નહીં પબ્લિકને બરોબર છે, પણ હકીકત આની અંદર એવી છે કે એ આરસીસી રોડ ઉપર એટલા બધા ખાડા પડી ગયા કે આ લોકો જો ઉપર બીજો નાના ઠીંગડા મારત ને તો પબ્લિકને ખુલ્લું ખબર પડી જાત કે આ બહુ મોટું ચીટિંગ થયું છે। પણ આ લોકોએ શું કર્યું? આખો જ ડામરનો રોડ પાથરી દીધો, કાર્પેટ મારી દીધી। હવે આ જે ખોટું આ બધા જે કૌભાંડો થઈ રહ્યા છે, આ પ્રકારના નડિયાદની અંદર 100 જાતના કૌભાંડ અલગ અલગ જગ્યાએ થયેલા છે। બધાનું લિસ્ટ છે મારી જોડે, મેં બધે સર્વે પણ કરી લીધું છે। ધીમે ધીમે હું આ બધી વસ્તુઓ બહાર પાડીશ અને હું સમજાવીશ કે આ કઈ રીતના શું ચીટિંગ થયું છે। આ રોડ જે બન્યો બરાબર, તો તમે આરએનબીને કોઈને જાણ કરી કે આ રીતે આની પર? મેં આરએનબીને એટલા માટે જાણ નથી કરી કે પહેલું મેં સર્વે કરીને પબ્લિકને મારે જણાવવું હતું, કેમ કે હું પહેલાં વાત કરવા જાઉં અને પછીથી એ લોકો કંઈક બીજી નવી વાત લાવે બરાબર તો એની અંદર બીજા બધા ઇસ્યુ ઊભા થત, એટલે મેં પહેલાં પબ્લિકને જણાવવાનું સમજ્યું, કેમ કે મારે ચોખ્ખું કામ કરવું હતું। અને હું પણ અત્યારે પબ્લિકની રીતે જ હું એક એવી રીતના સમાજ કાર્યકર તરીકે બી કામ કરું છું અને બધી જ રીતના મદદરૂપ અને નડિયાદને આપણે ડેવલપ કરવું હોય તો આ બધી વસ્તુઓ ચલાવી લેવામાં આવશે નહીં, એ હિસાબથી ચીટિંગ જ છે। જુઓ આરસીસી છે, આરસીસી છે બરાબર, અને આ જુઓ તમે ઓગળી જાય છે તરત, આ જોઈ લો, આટલું જ લેયર મારી છે, આટલું જ। આ બિલકુલ ઉલ્લુ બનાવવાનો ધંધો છે નડિયાદની અંદર અને તમામ જગ્યાએ આ જ પ્રકારની કામગીરી થઈ છે બરોબર છે। બધા આવી જ કામગીરી કરે, આ જ કામગીરી તમે જોઈ લો। આ આરસીસી આવી ગયો, આ જુઓ, જોઈ લો તરત ઉકળી જાય। આ તમે કેવા નડિયાદની અંદર પબ્લિકને તો નહીં પણ અધિકારીઓથી માંડીને કઈ મિલી ભગતો ચાલે છે નડિયાદની અંદર, તમે વિચાર તો કરો આપણે કેટલા વર્ષોથી હેરાન થઈએ છીએ આવી રીતે। તમે જુઓ કેટલું પતલું લેયર છે, જુઓ તમે, જુઓ આરસીસી આવી ગયો, આ હાથથી હું ઉખાડી શકું છું, જુઓ તમે, જુઓ
કોઈ રોડ આવો હાથથી ઉખડે? તમે સમજો પાછો ડામર છે ને આ ડામર વસ્તુ ચોંટી જ જાય. હું RNB માં નથી ગયો એનું કારણ આ જ છે કે મને ખબર છે કે ચોખ્ખું ચીટિંગ થયેલું છે. સાથે જ વ્યવસાયીએ રોડ કોન્ટ્રાક્ટર અને સામાજિક કાર્યકર રાજન દેસાઈને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે જો સવા વર્ષની અંદર RCC રોડ ખખડધજ થઈ ગયો છે તે હકીકત છે અને તેને છુપાવવા RCC રોડ ઉપર ડામરનો સીલકોટ મારવામાં આવ્યો છે. જો આવા સંજોગો બને તો કોન્ટ્રાક્ટર પાસે આ રોડ આખો ઉખાડાવી નવો બનાવવાની જોગવાઈ ટેન્ડરમાં હોય છે. તો આ રોડ ઉપર ડામરની સીલકોટ કેમ મારવામાં આવી તે પ્રશ્ન ઊભો થયો છે. RCC રોડ આ બ્રિજનો એક સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ RCC હોય તો એની ઉપર ડામરનો રોડ કરવો એ કોઈ પ્રોવિઝનમાં આવતું નથી. જ્યારે કોન્ક્રીટનો રોડ થયેલો હોય અને કોન્ક્રીટના રોડની મિનિમમ લાઈફ સ્પાન 8 વર્ષ તો હોવી જ જોઈએ અને 8 વર્ષની અંદર જો એ કોન્ક્રીટનો રોડ તૂટી જાય તો કદાચ મને એવું જ્યાં સુધી જાણ છે કે ટેન્ડરની અંદર એવી જોગવાઈ હોય છે કે જે બી કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય કોન્ક્રીટનું તો એને કાં તો પાછો આખો રિપેર કરવો પડે એટલે તોડીને જ નવો કરવો પડે જો વધારે ખરાબ રીતે તૂટ્યો હોય તો, અધરવાઇઝ એને પેચવર્કમાં સારું કોન્ક્રીટ કરીને એને પૂરું કરવામાં આવે છે. પણ આ રીતે ડામરનું ઉપર પેચિંગ કરવું કે ઉપર નવી સિલકોટ મારી કાર્પેટ કરવું એ કોઈ યોગ્ય નથી. એ એક જાતનું હું એવું કહી શકું કે સરકારના પૈસા બગાડવાની આ એક રીત છે. આ કર્યું એની પાછળનું હેતુ શું હશે તંત્રનો? તમને શું લાગે છે? કેમ આ સિલકોટ હતા કેમ ઉપર માર્યો RCC ઉપર? RCC ઉપર સિલકોટ મારવાનું એક જ કારણ છે, જેમ રવિભાઈએ કહ્યું એમ કે બધા જાણે છે કે આ રોડ પર ખૂબ જ ખાડા પડી ગયા હતા અને એક જ વર્ષના ટૂંકા સમયની અંદર રોડ પૂરેપૂરો ખલાસ થઈ ગયો હતો. આમ કદાચ જુઓ તો એવી ભાવના હોય કે ભાઈ સર્વિસ પ્રજાને એક સારો રોડ મળે, પણ પ્રજાને સારો રોડ મળવાનો હેતુ સારો છે પણ એ હેતુ પાછળ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે, જે પોતે નડિયાદનો બી કોન્ટ્રાક્ટર ન હોય અને એને RNBના અધિકારીઓ જો છાવરતા હોય તો એ ખોટું થઈ રહ્યું છે. આ સમગ્ર બાબતે જાગૃત નાગરિક રવિ બ્રહ્મભટ્ટે અને સામાજિક કાર્યકર રાજન દેસાઈ દ્વારા આ કામને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે RNB ડિપાર્ટમેન્ટ તથા વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આ કામની તલસ્પર્શી તપાસ કરીને કોઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.